નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર। ભુજ તાલુકાના કોટડા ચકાર નજીક આવેલી સરણવાડી ભીડ માતા મંદિર ખાતે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા વિશ્વ ઊંટ દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનની વાર્ષિક સાધારણ સભા પણ મળી હતી। કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા પશુપાલન વિભાગ અને સહજીવન સંસ્થા સાથે મળી 2015માં ભારતની ઊંટોની 9મી નસલ એવી ખારાઈ ઊંટની માન્યતા અપાઈ હતી। તેની સાથે સાથે ઊંટડીના દૂધની બજાર વ્યવસ્થા ઊભી કરવી, ઊંટની 2 નસલ કચ્છી ખારાઈ ઊંટના સંરક્ષણ અને સંવર્ધન અંગેના કાર્યો કરવા, ઊંટ પાલકોને સંગઠિત કરવા, તેમના ચરિયાણના હકો અંગે કામ કરવું, ઊંટોના આરોગ્યની જાળવણી માટે રસીકરણ કેમ્પ યોજવા સહિતની કામગીરી કરાય છે। ઉજવણીમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઊંટ પાલકો, પશુપાલન વિભાગ, ચૂંટાયેલ લોકપ્રતિનિધિઓ, સરકારી વિભાગના અધિકારીઓ, અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાઈ હતી। આ કાર્યક્રમમાં દાતા તરીકે શંભુ જગમાલ રબારી રહ્યા હતા, તેમનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ભરત ઠાકોર, શિનોર સમાચાર ન્યૂઝ, કચ્છ। हमारी वच्चे आज कच्छ मोरबी सांसद विनोद भाई था, धारासभ्य श्री त्रिकम सांगा साहब था, वलमजी भाई साहब था, अनेक मेहमानों जिला पंचायत प्रमुख श्री जनक सिंह भाई था। अन्य मेहमानों द्वारा अँ आज भगवती माँ मोमाई ऊँटनी पूजा करी साथे साथे ए दिवसे ऊँटनो उजवणी दिवस उजाव्यो। आज मारे बात करी थी खरेखर वधारे कि आ ऊँट देशनो ऊँटो माटे कि आ माल खरेखर વધુમાં વધુ કેવી રીતે બચે એના માટેની, અને આ માલની જ્યાં જ્યાં ચરિયાણ છે એમને પણ ક્યાં જ્યાં નુકસાન થાય એ ખરેખર એમના માટે બહુ અઘરું છે। કારણ કે આ મીઠીમાં જ્યાં જ્યાં માલ ચરે છે, આ મીઠીનો માલ છે એમાં 2 વિભાગ આવે, ખારાઈ અને મીઠીનો માલ। અહીંયા અત્યારે જે માલ આવે છે મીઠીનો માલ છે, અને દરિયામાં રહેતો એનો ખારાઈ માલ કહેવાય। અને જ્યાં જ્યાં મીઠીનો માલ રહે છે ત્યાં અલગ અલગ જગ્યાએ ફોરેસ્ટ ખાતા દ્વારા અને કંપનીઓ દ્વારા, ઉદ્યોગ દ્વારા ઘણે ઘણો ઝાડનું જે નિકામ થઈ રહ્યો છે એમનો ખરેખર જે એમનો ચરિયાણ બચે। સાથે સાથે જે ગાય ભેંસમાં એમને સરકાર દ્વારા નિમણૂક કરેલી જમીન કે 100 ઢોર પાછળ 40 એકર ગૌચર જમીન હોય, એવી જ રીતે ખરેખર મારી વિનંતી સરકાર સુધી છે કે આવી રીતે ઊંટને પણ ખરેખર માન્યતા મળે, જમીનમાં ગૌચર એમને તરીકે નિમણૂક થાય એવી ખાસ મારી વિનંતી છે સરકાર સુધી। સાથે સાથે જે ખારાઈ માલ ત્યાં દરિયામાં રહે છે એમને પણ જે માલધારી રહ્યા છે દરિયામાં, ત્યાં મીઠા ઉદ્યોગ દ્વારા અને કંપનીના ઉદ્યોગ દ્વારા ઘણી જગ્યાએ એમના રસ્તા, એમનો ચરિયાણ નિગમ થઈ રહ્યો છે, એમને ખરેખર બચત થાય એવી સરકારશ્રી વિનંતી છે। અને સાથે સાથે જ્યાં જ્યાં ઊંટ માલધારી અમુક બેટમાં જાય છે લખપત તાલુકાના, ત્યાં પણ ઊંટવાળાને અમુક જગ્યાએ જવા દે, અમુક ના પાડે છે, ફોરેસ્ટ ખાતું ના પાડે છે, એમને પણ ખરેખર જે ખુલ્લી જગ્યામાં ચરિયાણ માટે ખુલ્લી જગ્યા આપે। કચ્છમાં કેટલા ઊંટો આવેલા હશે અને કેટલા જે કુટુંબ છે એના સાથે વ્યવસાય કરી રહ્યા છે? કચ્છમાં 2000 ની આજુબાજુ ખારાઈ ઊંટો છે, અને કચ્છી ઊંટો ઓછામાં ઓછા 5 થી 7 હજાર।